તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે જવાનું હતું સપનાને ગર્ભ સંસ્કાર ક્લાસમાં. તો એ ક્લાસમાં જવાનું હતું. તો પપ્પા સાથે ગયા છે અને જવાનું હતું 9 થી 9:30 ની અંદર. હા, ત્યાં જવાનું હતું. પણ પછી ફોન કરીને પૂછ્યું કે 10 વાગ્યાની ક્લાસ છે. તો હજી હું નીચે આવ્યો પછી પપ્પાની હજી ગયા જ છે, જસ્ટ નીકળી રહ્યા. હું નીચે આવ્યો ને એની ગાડી નીકળી. ચાલો, મને ફટાફટ મમ્મી ભાખરી આપી દો અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ભાખરી આપી દો હાલો મને. તો અત્યારે જમવામાં છે કઢી ખીચડી. તો મિત્રો અત્યારે ઓફિસે છે ને આ બધા મિત્રો મને મળવા આવ્યા છો. કઈ સ્કૂલમાં છો? અહીંયા જ તે? ઓકે. શું તારું નામ? ઠુમ્મર મન. એ મન એમ કહેતો મારું નામ લેજો, પણ તું આખો વ્લોગમાં આવી જશો. તારા નામની શું જરૂર? તારું નામ છે તારું ભાઈ? બેનું પલ. હું કેવું તો અચ્છા, આ ભાઈ છે ને જસ, એને 2 વર્ષ પહેલા આપણો હોળીનો વ્લોગ જોયો, ત્યારથી આપણા વિડીયો જોવે છે. તો ગાઈઝ અત્યારે જમવામાં છે કઢી અને ખીચડી. ચાલો, તો સબસ્ક્રાઈબર મળીને વહી ગયા ને હું બી આવ્યો છું ઘરે. આજે છે ને યથાશની થોડીક તબિયત ખરાબ છે અને થોડોક તાવ આવે છે. થઈ જશે સારું. બધું પાણી પીવડાવવાનું છે આજે એને, બાકી રેડી થઈ જશે. અત્યારે તો એ લેસન કરવા માટે બેસી ગયો છે. આંટી એને લેસન કરાવે છે અને આજે યથાશને લેસનમાં આપ્યો છે ખ ખટારાનો ખ ખોખરનો ખ ખારેકનો ખ ખલેલાનો ખ. પરફેક્ટ ખ લખશે. વાહ, અરે વાહ. આજે 2 સબ્જેક્ટનો હોમવર્ક આપ્યું છે, ગુજરાતી અને ઇંગ્લિશમાં એટલે ગણિતમાં 1 લખવાનો છે અને ગુજરાતીમાં ખ લખવાનો છે. ઓકે, 2 જાતના લેસન છે. રોજ આવી રીતના ઝેરોક્સ જ આપે, ક્યારેક પેમ્પલેટ આપે, ક્યારેક નોટમાં આપે. આજે તાંશમાં સ્ટાર કરી દીધો. કેમ? ક્યાં છે સ્ટાર? પાછળ પેજ ફેંકી દીધું. આવું હતું નહીં, ત્યાં કરાવ્યું હોય. હા, ક્લાસમાં મોનિટર બનાવ્યું છે. પૂછો ખરા. હે, તને મોનિટર બનાવ્યું? એ કેમ? હા, બતાવવું જ પડશે મને ભાઈ. મારે જે જોઈતું હતું ને એ જ તે તારામાં સંસ્કાર સ્કૂલ વાળા આપવા જઈ રહ્યા છે. જો કે આપી દીધા. કેમ હંતાડી દીધું? આમાં છે બેગમાં. બટા શું ગોતે છે? શું ઉપર ઓલા આઈ કાર્ડના બોક્સમાં છે. આમાં છે? આની વાત કરે છે? પ્લાસ્ટિકનો હશે. પિન વાળું. પેન વાળું? બટા રસોડામાં જ નથી. એમાં બેગમાં મીઠું છે. કંપાસમાં છે. એ તો તારું જૂનું લેસન છે બધું ફાઇલમાં. જો બીજું કાંઈ નહીં તો છોકરામાં લીડરશિપનો ગુણ તો આવવો જ જોઈએ. અને એ આવે મોનિટર બનવાથી, કોલેજમાં GS ને CR બનવાથી ને એવું બધું બનવાથી. પણ છેલ્લે કામ તો એ જ આવે. અને એમાંય તે યતાંશની વહેલી સ્કૂલ ને એમાં યતાંશને બનાવી દીધો મોનિટર. વાહ. અને પહેલું જ કામ યતાંશે કર્યું, એનો સિમ્બોલ ખોઈ નાખ્યો. મેડમ ખીજા હે તો હવે જો તો બટા આ રહ્યું. આ બટા આ ગોતે છે તું? હે, હાલ તો મને બતાવી તો. લઈ તો બતાવી તો મને. ક્લાસ મોનિટર. વાહ. દરરોજ અહીંયા લગાવીને લગાવવાનું ને. હવે તું કે તું જેમ કહે ને એમ એતાંશ એમ આખો ક્લાસ કરશે. આ પહેરી રાખજે હો. આવું બધાને ન આપે, ક્લાસમાં એક જ જણાને આપે. બધાને આપ્યું? તને એકને જ આપ્યું? હે, 3 જણાને આપ્યું. તો કોઈ છોકરીને આપ્યું? બધા છોકરાને જ આપ્યું. બધા છોકરાને જ આપ્યું. છોકરીને ન આપ્યું. એને એક ફોર્મ આપેલું હતું. હા, એમાં એની સારી હેબિટ અને ખરાબ હેબિટ લખવાની હતી. સારી હેબિટ હોય ને એમાં ફરું કરી દેવાનું કે પગે લાગે છે, દરરોજ પ્રાર્થના કરે છે, દરરોજ જમવા બેસે કે હાથ ધોવે છે, એવું બધું હોય ને એમાં ખરાની નિશાની કરવાની. બાકી ડેશ કરી દેવાનું. ન કરતો હોય એમાં પાસ થઈ ગયો છે. આજે નહીં, હજી તો કાલે જમા કરાવવાનું છે, પણ એ અગાઉ હજી મોનિટરનું બેચ લઈને. અને એમાં એવું છે કે આ વ્લોગ એના ટીચર ને એ બધા જોવે છે, જે કરે છે એ જ દેખાય છે કે આવું કરે છે. બટા શું કરશો? આ થોડુંક આમ બતાવું મેડમ ને કે કાઢી નાખું? જવું આવું મૂકો તો બધું. હવે તો આંટી મૂકી દેશે. લાવો મૂકી દો. આ અવાજ એનો આવે છે? અવાજ એનો આવ્યો? જો બંધ થઈ ગયો. હા, એનો થર્મોમીટર માંથી અવાજ કેમ આવ્યો? ઓકે, પાવર ઓન હતો. હેતાંશ તે કઈ દવા લીધી છે કે નથી લીધી? લીધી છે. જેમાં પછી લીધી? ને બટા દવા લીધી છે તો પછી શું બતાવે? અચ્છા, આ પીધી હતી. તાવ વહી ગયો આનથી? એને ઘરેથી જ આપેલી હતી. તાવ આવે ને તો એને મેં પીવડાવી. ઓકે, ત્યાં. અચ્છા, દવા નથી. તો ઈ શું છે?
સંચો. અરે વાહ. અચ્છા એને પછી ઇંગ્લિશમાં શીખવાડ્યો ને શું કહેવાય? શાર્પનર. હા. શાર્પનર ને ઇરેઝર. અચ્છા બે મિક્સ આવે. બહુ સારું લે આ દવા રાખજે. અત્યારે પીવી છે? તાવ આવે તો જ પીવાનું હોય. અત્યારે તાવ ન આવતો, બપોર વચ્ચે સુઈ ગયો તો ને એટલે સારું છે. ચાલો તે હવે લેસન કરવા માટે બેસી જાઓ હો. હોમવર્ક કરીને જાતે દામાં મૂકી દેશે ને પછી ફાઇલ લઈને બેગમાં મૂકી દેશે. ખમણનો ખ. જેને એવી પોએમ આપી છે, મને ભાવે ખજૂર ને પપ્પા લાવે ખજૂર. પોએમ ઈ તો હાવ હેલી છે, હેતાંશને ઘડીક વારમાં આવડી જશે. ચેતનને બધી પોએમ આવડી ગઈ, ઓલી આવડી ગઈ છે. ક ખ ગ માં બધામાં તે એક એક પોયમ આવે તો એ પોયમ એ છોકરાઓને શીખવાડવાની. હેતાંશને કની આવડી ગઈ હતી અને ખની તો હાવ હેલી જ આવી છે તો એ તો આવડી જ જશે. હેતાંશ કાલે હું કોલેજ જાઉં છું. કાલે પેલા સ્કૂલે જતો ને હા એ 2:30 વાગે છૂટવા માંડી. 2:30 વાગે છૂટવા મળી. તું જાતો ને, એક 11 વાગે છૂટતી, એક 2:30 વાગે છૂટતી, બે બેચ હતી. કેટલી? તું 11 વાગે છૂટી જાતો. સવારે જાતો, એ બધા બપોરે આવે. એમ ન હોય, પહેલેથી કઈ રાંધી કઈ ઓલું લઈ કયું લો એક મોસમ. કાલે એમ તો હું કોલેજ નહીં એક યુનિવર્સિટી જાઉં છું. ઓલપાડ બાજુ કંઈક યુનિવર્સિટી છે, જઈએ ત્યાં. અને કાલનો વ્લોગ તો બહુ સારો જ આવવાનો છે એટલે કાલ જોજો. યુનિવર્સિટીની મુલાકાત મારી પહેલી વહેલી જ છે, ત્યાંથી બોલાવ્યા છે એટલે જઈએ છીએ. જોકે હું અહીંયાથી એકલો જ છું. જાઉં ગોતતા ગોતતા ગૂગલ મેપમાં જઈશ એટલે કાલનો વ્લોગ જોજો. જો અત્યારે હેતાંશ છે ને એની સાઇન કરે છે. એને એની સાઈન કરતા આવડી ગઈ. હાલો એચ લખી નાખો. વાહ બતાય તો. જો એચ લખો. સવારે એને ઓલું ટીક માર્ક કરવાનું હતું ને એમાં એને જાતે એની સાઈન કરી. એમ ના કાન નથી દુખતા. કાન નથી દુખતા, ખાલી મોઢું દુખ્યું છે. વન તો એ કાયે ઘા લખ નાખે, કેમ કે 2 વર્ષ એને 1 2 3 તે લખાવ્યા છે એટલે 1 2 3 એને પાક્કા ભાવે. રેલવે પાટા બનતા હોય ને એટલી ફાસ્ટ બને છે. એક લખો. આમાં તને એવોર્ડ મળવો જોઈએ. ડોનેટર કે મને કહું કેમ? હું બધાને પહેલા લેસન કરી નાખું. અચ્છા બધા પહેલા લખ નાખે ક્લાસ. થઈ ગયું લેસન. લ્યો ખ લખાઈ ગયો ને એકે લખાઈ ગયો. હવે એકમાં મૂકજે. હેતાંશ હવે કામનું હોય ને તો જ બોલજે, બાકી બોલતો નહીં હો. બાકી બહુ દુખશે રાત્રે. હવે સુઈ જા. નહીં નીચે રમવા ન જાવ ને બોલવાનું થાય બધા હારે, એટલે આમને ખાલી સુઈ જા. ત્યાં જો એસી શરૂ જ છે. આમ તો અમે ગમે ત્યાં જ આવીને એટલે સબસ્ક્રાઈબર મળી જ જાય, પણ આજે જ થયો નવો અનુભવ. સપના કહે છે કેમ કે એને અનુભવ થયો છે. આ 30-40 લેડીઝ હતી પણ એમાંથી કોઈ તમારો વિડીયો જોતું જ નહોતું. સપનાને કોઈ આજ મેળવ નહીં. બાકી અમે ગમે ત્યાં સુરતમાં વહી જઈએ એટલે સબસ્ક્રાઈબર બહુ બધા મળે. કાલે એમ તો રસ્તામાં બહુ બધા સામું જોતા હતા, કેમ કે 4 વ્હીલ લઈને જઈએ ને તો એમાં લખેલું છે પાછળ, તો બધા વાંચતા જાય જોતા જાય ને 4 વ્હીલમાં કોણ બેઠું છે ને જોતી. હા એમ જોતા જાય. કાલે જોડિયમ ગયા, ન્યાય ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા. ત્યાર પછી ગયા કેફેમાં. કેફે કહેવાય ને? કાફે. કાફે એમાં ગયા તો એમાં બધા મોસ્ટ ઓફલી સબસ્ક્રાઈબર જ હતા આપણા ત્યાં. ત્યાર પછી આવા ડેરી ડોનમાં, તો ડેરી ડોનમાં બધા ઓળખતા જ હતા. સ્ટુડિયોમાં તો હજી જો આમ જાય ને એટલું હાલવીને ત્યાં બીજા હા. સબસ્ક્રાઈબર, એટલું હાલવીને ત્યાં પછી બીજા સબસ્ક્રાઈબર, બહુ બધા મળ્યા. એમાંય બન્યું એવું કે સપનાના પહેલા વહેલા જ હતા. ક્લાસ પહેલો દિવસ જ હતો, ગણપતિ સંસ્કારનો પહેલો દિવસ હતો, એટલે છે કે ત્યાં કોઈ ઓળખતું નહોતું. મમ્મી ઓલું પરમ દિવસે છે હવન, તો તૈયારી બધી થઈ ગઈ છે કે? ઘરની તૈયારી કરવાની હતી, બધી થઈ ગઈ. બધી થઈ ગઈ. હવે અમારી બાજુથી જ બાકી છે. પપ્પા ક્યાં છે? ઉપર છે પતરું સાલે મૂકવાને જા. એકલા પટેક પટેક મારે છે. ઠંડાઈ ગયું તે દી. તો હું ક્યારનો બેઠો છું. હાલો જાઓ તે તું ખાઈ લે. હેતાંશ એ સાથે આવે છે. એકચ્યુઅલી પતરા ઉપરથી લીકેજ થાય છે, પાણી ક્યાંથી આવે છે ને કંઈ ખબર જ નથી પડતી. જો અહીંયાથી પાણી આવે છે, નીચે ઘઉંની પેટી છે, બધું ઉપર આવે છે, અને અહીંયા બધે સેલો ટેપ ને એવું મારેલું છે, અને સાવ ઉપર તો આપણે સિમેન્ટથી બધું ચાંદી દીધું છે, અને ઢોરાજ કરી દીધા છે મોટા મોટા, તોય પાણી આવે છે. મેન ધાબા ઉપર જવાનું એટલે હેતાંશ હારે જ હોય, કેમ કે હા ઉપરના ધાબે બહુ ગમે. પણ આ ધાબું થોડુંક રિસ્કી છે. જો પપ્પા તમને પાછળ દેખાતા જ હશે. અહીંયા થોડા, એ તો ઓલા પતરા ઉપર છે, અહીંયાથી દેખાય. એ ડામરની ટેપ છે એ બધી મારી દીધી. ઓહો આખા પરસેવાળા પલ્લી ગયા. બહુ ગરમી. શું બટા? ના અત્યારે નહીં, તાવ આવતો ને ત્યાં આવું વજન વાળું ન ઉપાડાય. પછી આપણે સ્પેશિયલ આવીશું. ઓકે, એને આવો ડમ્બેલ્સ ઉચકવા છે, પછી આપણે આવીશું. અત્યારે ખાલી જોવા જ આવ્યા છે. એવી સોલારનો રાફડો ફાટી નીકળો. જો ધાબે ધાબે તમને સોલાર દેખાશે છે ને, બધા ધાબે સોલાર. જો અહીંયા સોલાર, સામે સોલાર, સામે સોલાર, અહીંયા સોલાર, અહીંયા સોલાર, અમારે સોલાર. હેતાંશ બધાને ઘરે હોય ને સોલાર. હવે હરી પંથ ચિંતન મંત્ર. તમે ક્યાંથી આવ્યો છો?
લક્ષ્મણનગર. આ લક્ષ્મણનગર થી આવ્યો છે, સાયકલ લઈને એકલો આવ્યો, મળવા માટે આવ્યો આપણને. ભાભી આવી ગયા. જો આ ભાભી આવ્યો. આ જો એકલો સાયકલ. તો મહાવીરમાં નતો હમણાં પેલા ઓફિસે મળવા આવ્યા બે, પછી ત્યાંથી આવ્યા. આ બે અલગ મળવા આવ્યા. સૌથી પહેલા આ મળવા કઈ આવ્યા. સોસાયટીમાં રહો છો? અમે તમારી સોસાયટી માટા મારી તમે અમારી સોસાયટી માટા મારો. બોલો ભાઈ લક્ષ્મણનગર માંથી આવ્યું આ એકલો. લક્ષ્મણનગર માંથી આવ્યો અને અમારા ઘરનું એડ્રેસ અમે ક્યાંય રિવીલ નથી કર્યું. તોય તો પણ ઈ ભાઈ કહું જો આપણો ઈ ભાઈ એવી રીતના ગોઈતું. મેં એક વિડિયો ધાબા ઉપરથી ઉતાર્યો હતો. ત્યાંથી ઓલી બિલ્ડિંગ દેખાણી, ઈ બિલ્ડિંગમાં આના હગા રહેતા હતા. એટલે એને ઈ દિશા ગોતી લીધી. ઈ દિશામાં અહીંયા આવ્યો. હેતાંશને સ્કૂલે મૂકવા જાય તે સામે ઓલા શોરૂમ આવે, દુકાનો આવે, દુકાનના નામ બધા ગોઈતા. એટલે એક્ઝેક્ટ એને આ સોસાયટી મળી ગઈ. સોસાયટીમાં આવીને બધાને પૂછ્યું અને પૂછતા પૂછતા આ ઘરનું એડ્રેસ મળી ગયું. તેવી રીતે આગળ તો ક્યાં પોગી હે મગજ દોડાઈ બોલે તો આ મેનેજમેન્ટ નું બધા મેનેજમેન્ટમાં બહુ અંબાણી કર્યો છે. મેનેજમેન્ટમાં હેતાંશને સ્કૂલે મૂકવા જાય ને દુકાનો થોડીક દેખાડી. એવી રીતના એને બધું દિશાઓ ગોઈતી ને એવી રીતના ગોઈતી એને આપણી સોસાયટી. અને આ બેને ખબર જ હતી કેમ કે અમારું ઓફિસ છે ને એ ત્યાં જ જઈ છે. આ બે એવી રીતના દૂરથી મળવા આવ્યો. ચાલો તે થેન્ક યુ આવ્યા બધા. અને હવે અમે અમારા કામે લાગવી. આનો એક દોસ્તારે આવ્યો તો સાથે પણ ઈ બેન ભાગી ગયો. એટલે આ બે અહીંયા મંજિલ સુધી પહોંચ્યા. એક રસ્તા પર પાછો વળી ગયો. તમારા નસીબ સારા કે હું અહીંયા હતો, હું હોઉં નહીં. સમજાણું હું બહાર ગયો એટલે આવી રીતના અચાનક આવે તમે મળો તંતર હું ઇન્સ્ટા બધાને જવાબ આપું છું. મેં એવું નોટિસ કર્યું છે હું એક એવો છું બધાને ઇન્સ્ટા જવાબ આપું છું. બાકી એવો અનુભવ થયો છે કોઈ જવાબ ન આપે એવો ક્યારે કર્યો છે કોઈ મેસેજ? એટલે તમને ખબર ન હોય બેટા. ભાઈ મોટા બિઝનેસમેન છે, મહાવીરમાં દુકાન છે. આ ત્રણેયને મળ્યા તો એ બદલ ત્રણેયને એનો આભાર માનવો જોઈએ કે આ લોકો ત્રણેયને મળ્યા. બાકી અમે અહીં શેરીમાં રહીએ તો અમને ક્યારેક નથી મળતા. સાચી વાત. એટલે આવી રીતના તમારે ધ્યાન રાખવું. આ દૂરથી આવે ને ધક્કો દૂરથી થાય. આવો ને તો ધક્કો ન થાય. જોજો અમને ક્યારેક અમારે શેરીમાં રહીએ તો નથી મળતા. હાલો મેળા પછી હા આવજે ભાઈ. અત્યારે મેન હેતાંશે પંજો લડાવ્યો, હું હારી ગયો. હેતાંશ હાલતો અહીંયા બટા કેમ જીતો તું? બોડી છે એટલે બોડી કઈ રીતના છે? ડમ્બેલ્સ ઉપર ડમ્બેલ્સ કયા નંબરનું ઉપાય? 5 નંબરનું 700 5 નંબરનું 4 ને 6. નહીં 700 400 નું થોડું ઉચકે તારથી 4 નંબરનું હોય. નહીં 700 હેતાંશને ગાલ પછોડા છે ને તો ત્યાં ઈ ઉતારવા માટે ગયા તા, મંત્રાવા માટે. હેતાંશ ત્યાં શું કર્યું? ત્યાં છે ને એ બેન હતા ને હા એ જમવા ગયા હતા. હા એ ત્યાં ગયા ત્યાંથી ઉતારતી જમવા ગયા તા ત્યાંથી ઉતાર. કઈ રીતના ઉતારે? શું કરે ઈ? ખંજવાળે બે હાથે કરે તને. તું આંટીને કરતો હાલ તો કઈ રીતના કર્યું તેવું કર. કા મને કરી દે હાલે મને ખબર પડે. લે વાહ ક્લાસ મોનિટર બન્યા ભાઈ તો. હા સરસ લ્યો. ત્યાંના લોકોને એવું હોય રોજ લગાવીને જવાનું. લગાઈ જવાનું ક્લાસ. કાલ રોજ પહેરી જાવ રોજ પહેરીને જવાનું. મોનિટરમાં હાલે છે ને. હાલે છે થઈ. અહીંયા આપણા બધા મોનિટર ત્યાં ક્લાસમાં મોનિટર. બાપરે અરે વાહ વાહ. ગાઈસ તો સાંજના 8 વાગી ગયા છે અને અત્યારે પ્લાન છે થેપલાનો. પ્લાન નથી, પ્લાન સક્સેસ થઈ જ ગયો. તો ખાલી જમવાનું જ બાકી છે. તો થેપલા બનાવે છે. રાયતું હા એ તો અમારા કામનું જ નથી. હું તો થેપલા ને ચાટ ખાઉં. રાયતા બાય બનાવવાનું. દહીં દહીં થેપલા ખાઈ લઉં. હા. એને જ રાયતું. સાદું દહીં. સાદું દહીં. હા કાકા હું બોલે બ્લોગમાં હું બોલે. ચાલો તે થેપલા આવી ગયા છે સાથે મરચું અને ચા. આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલાય નહીં. યુનિવર્સિટીમાં જવાનું છે અને ઈ યુનિવર્સિટીમાં હું પહેલી વાર છું. જોઈએ કેવી રીતના છે યુનિવર્સિટી. બાકી મારે ઈ કેવું હતું કે એકવાર છે ને ભાભીને આખો દિવસ સાડી પહેરી રહેવાની ચેલેન્જ આપી હતી. તો ઈ ચેલેન્જમાં જીતે છે કે નહીં, આખો દિવસ સાડી પહેરી રહી છે કે નહીં, પાછું સાડી પહેરીને એમ નહીં બેસી રહેવાનું કામ કરવાના. તો એનો આખો વ્લોગ અમે ઉતારેલો છે. એ બાજુમાં હું સજેસ્ટ કરું છું. તો એ આખો વ્લોગ તમારે જોવાનો છે ને જે જોઈએ છે કોણ જીતે છે. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવીશ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.